હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. તો ચાલો જો અત્યારે આપણે છે ને રેડી થઈ જાય છે, કારણ કે અત્યારે વાગશે હવે 7:30 અને આજે છે નેન્સીનું નાનું નારિયેળ લેવા આવવાના છે. તો આપણે એ બધું રેડી કરી નીચે અને અત્યારે ઉપર તૈયાર થવા આવ્યા છે. તો ચાલો આપણે રેડી થઈ જઈએ અને પછી આપણે અને જેન્ટ્સને પહેરવો છે ફ્રોક. જો એટલે એ કે મને ફ્રોક પહેરાવો, તો એ ફ્રોક કાઢે છે. હવે એ ફ્રોક પહેરીને ન જ જવાનું ક્યાંય મારી માં. તો ચાલો આપણે છે ને પહેલાં એને રેડી કરી દઈએ, બાકી આપણે બેસવા નહીં દઈએ અને પછી હું રેડી થાઉં. તો ચાલો તમને કઈ રીતે કરવાનું છે અને કેમ થાય છે એ તમને બતાવીશું. તો ચાલો આપણે જોઈએ આગળ વિડીયોમાં. તો ચાલો જો આપણે રેડી થઈ ગયા છે અને આ બધું તો જો આપણે નારિયેળ છે એ દેવાનું છે અને આપણે કંકાવટે લઈ લીધી છે, સાકર, ખારક અને મગ લઈ લીધા છે સાથીઓ કરવા માટે. તો આપણે સોપારી ભૂલી ગયા છે, તો હવે હાલશે. તો ચાલો આટલું લઈ લીધું છે, અમને જેટલું યાદ હતું એટલું અમે લીધું. તો આપણે એ પછી આપણે કરશું સરખું. જો આપણે આટલું તો લીધું છે, પણ પાછું એકબીજાને પૂછીને પાછું કંઈ ઘટતું હશે ને તો એમાં નાખી દઈશું. તો ચાલો આપણે હવે આવી જાય એટલે આપણે કરી લઈએ. कुर्सी आई लई लेजे पैसा नारियल खारक ने ओलू साकर ने कुर्सी लई लो चलो लई ले आई मुकी ના ના એ નહીં, एक मग साथियो करने बाकी खबर ना दे लई લઈ માહિતી પછી રસ અંગાઈ ग्राउंड पे स्पिनर से ज्यादा विकेट ली थी, बात में ज्यादा विकेट ली, उसी तरीके से जाएंगे. उस समय पे आपको किस चीज की दरकार है वो ज्यादा जरूरी है. किस तरीके से खेलती है, उनका किस तरीके का खेलने का तरीका है, ऐसे डिसीजन लेना चाहिए. बाजू मत बेसी जे भाई सब તો ચાલો નારિયેળ લેવાનું થઈ ગયું છે. પૂજાબેન પાણીપુરી લાવ્યા, તમે પાણીપુરી ખાઈ લઈએ. તો ચાલો આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે અને કાલે નારિયેળ લેવાનું હતું, એ કામ પતી ગયું. અને જ્યાંસી આજે સ્કૂલે નથી ગયા, આજે છે શનિવાર. જ્યાંસી જો તો કેમ નથી ગયા આજે સ્કૂલે? જ્યાંસી છે ને હલવો ખાય છે, હલવો. જો પેલા ખોલાવ્યો ઢરાર, હવે કે મારે નથી ખાવો.
તો આપણું ચાલો બધું પેકિંગ પણ છે ને નેન્સીનું બધું થઈ ગયું છે કમ્પ્લીટ. તો જીએનસીને એમ કહ્યું કે નેન્સી ફૂઈ હવે જવાની છે, તાતો ભેંકડો માંડે છે. હે જીએનસી, આમ જો પેલા મેં સામું જો. નેન્સી ફૂઈ તો હવે હોય જા એને સાસુના ઘરે. હે તો શું કરવું? હે નેન્સી ફૂઈ તો એની સાસુના ઘરે હોય જશે પણ ક્યાં ક્યાં અહીંયા નેન્સી ફૂઈના ઘરે ત્યાં તને નહીં રાખે પણ અહીંયા તને નહીં રાખે. સાંભળે તું તો કઈ તૈયાર થઈને ખબર પડે ને કે આ તૈયાર થઈને ક્યાંક જવાને લાગે તો લઈને વાહે વાહે જ ફરે ને પાછળ પાછળ જ રહે. જ્યાં સુધી ઓલી લઈને ના જાય ને ત્યાં સુધીનો પીછો ના છોડે. તો ચાલો જો આપણે આજે 2 દિવસ થયા પાછી ઠંડી છે તો આપણે સાલ ઓઢેલી જ રાખી છે અને બધું પેક થઈ ગયું છે ને મારા રૂમમાં તો કપડાં ખૂટતા જ નથી. કપડાં જ મૂકવાના નથી ખૂટતા. ખબર નહીં ક્યાંથી આટલા કપડાં આવી જાય છે. તો ચાલો તમને જો મંદિરમાં આવ્યું છે તમને બતાવો. જો જેટલો વધારાનો સામાન આવે ને એટલો બધો એમ હાઈ મૂકી જાય અહીંયા જ મુકાઈ ગયો બધો સામાન. આપણી જીયાન છે ને ઉઠવાનું નામ નથી લેતી. તો ચાલો મેં તમારા માટે છે ને નાનકડો એક એવો વિડીયો બનાવ્યો. આટલા દિવસ થયા ના બનતો હતો ને તો મને એમ થયું કે આજે એક વિડીયો બનાવી લઉં. તો આપણે વિડીયો બનાવ્યો છે. તો કેવો લાગ્યો કમેન્ટ કરજો. તમારામાં કેવી બીજા કોઈનામાં રસમ અલગ થતી હોય, આપણામાં અલગ થતી હોય તો કહેજો કે તમારામાં કેવી થતી હોય. તો ચાલો હવે આપણે જ્યાં છે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દે એટલે આપણે વિડીયો એન્ડ કરી દે. તો એ હમણાં એમ નહીં હમણાં નેન્સી ફોઈનો ફોન જોવા મળે પછી કેનો ફોન લઈ? મમ્માનો કોઈ ફોન ના આપે લે. મમ્માનો ફોન એ તો જાચી તો જો હોય પડી જાય જો છે ને જો ભાઈ ગઈ ને જો લાઈવ ડેમો. જો છે ને જરાય નેન્સી ફૂઈને મૂકવી નથી. તો ચાલો આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ. તો બધાને બાય અને જય શ્રી કૃષ્ણ.